આજે ગાંધીધામ મધ્યે ગાંધીધામ કોર્પોરેશન તેમજ દીનદયાળ પોર્ટના સંયુક્ત ઉપક્રમે આપણા અત્યારે જ્યારે તહેવારોના દિવસો ચાલી રહ્યા છે, નવરાત્રિ મા જગદંબાની આરતી કરતાં અત્યારે પૂર્ણ થઈ ને હવે દિવાળીના દિવસોની શરૂઆત થઈ રહી છે, ત્યારે આપણા કચ્છના કારીગરોને એક સ્ટેજ મળે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે સ્વપ્ન છે, એમનું જે સ્લોગન છે વોકલ ફોર લોકલ, આત્મનિર્ભર ભારત બને દિશામાં સ્થાનિક લોકોને રોજગારી મળે માટે આજે તારીખ 7થી કરી અને 20 તારીખ સુધી સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્વદેશી મેળામાં આપ જોઈ શકો છો અનેક પ્રકારની ચીજવસ્તુઓ, એક કપડાં હોય અથવા અનેક બીજી ઘર સજાવટની વસ્તુઓ હોય, આપણા ફૂટવેર હોય, અનેક પ્રકારની વસ્તુઓ જે હકીકતમાં આપણે ત્યાં જ બને છે અને લોકો મહેનતથી આત્મનિર્ભર બનવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છે, એમને સહયોગ કરવા માટે આ સ્વદેશી મેળાનું આયોજન થયું છે। હું કોર્પોરેશન તેમજ પોર્ટ બંનેને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને આભાર પણ માનું છું કે સ્થાનિક લોકોના તહેવારોમાં ઉત્સાહવર્ધક કરવા માટે અને જે આપણા જનપ્રિય લોકો છે એમને એક જ જગ્યાએથી દરેક પ્રકારની સ્વદેશી વસ્તુ મળી રહે એ દિશામાં જ્યારે સુંદર મજાનો આ પ્રયાસ કર્યો છે, ત્યારે હું ગાંધીધામની તમામ જનતાને અપીલ કરું છું કે ચોક્કસથી એક વખત આ સ્વદેશી મેળાની વિઝિટ કરો અને આપણા જે કારીગરો છે જે મહેનત કરી રહ્યા છે અને સ્વદેશીની વાત આપણે જ્યારે દેશ અને વિદેશ સુધી મૂકવા જઈ રહ્યા છે ત્યારે એમને આપણે સહયોગ કરીએ અને આ જ્યારે 20 તારીખ સુધી ચાલવાનું છે તો વધુ ને વધુ લોકો અહીં વિઝિટ કરે એ સર્વેને મારી પ્રાર્થના છે। હજી છે ને ઈ-કોમર્સ વેબસાઇટ ઉપર શોપિંગ વધતી જાય છે અને લોકો હજી ઓનલાઈન શોપિંગ વધારે કરતા જાય છે, વોકલ ફોર લોકલ માટે તમે શું અપીલ કરવા માંગો છો? મેં પહેલાં પણ મારા વક્તવ્યમાં એ વાત કરી કે હું દરેક લોકોને અપીલ કરું છું, આજે જ્યારે મોબાઈલના એક ટચથી બેઠા બેઠા આપણને કોઈ વસ્તુ ચોક્કસ મળી જશે, પરંતુ જ્યારે સ્વદેશીની વાત લઈને આપણે લોકોની વચ્ચે જશું અને લોકો પાસેથી જઈને ખરીદી કરશું ત્યારે વેપારીના ચહેરા પર જે સ્મિત હશે એ તમને ઘરે બેઠા બેઠા નહીં જોવા મળે। એક આત્મસંતોષ પણ મળશે અને એક આપણને ખુશી પણ મળશે કે આપણે આપણા સ્થાનિક લોકોને એમના ઉત્સાહમાં વર્ધન કરી રહ્યા છીએ। એટલે ફરી એકવાર આપ સૌના ચેનલના માધ્યમથી હું દરેકને અપીલ કરવા માંગુ છું કે એક વખત ચોક્કસથી વિઝિટ કરો અને આપણું જે આત્મનિર્ભર બનવા માટેનું જે સ્વપ્ન છે, જે પ્રધાનમંત્રીશ્રીએ સ્લોગન આપ્યું છે વોકલ ટુ લોકલ, આપણે સૌ સાથે મળીને જો આ પ્રયત્ન કરશું તો સાચા અર્થમાં એ સાર્થક બનશે અને જે આપણા ભાઈ બહેનો એ દિશામાં કાર્ય કરી રહ્યા છે, જે કારીગરો મહેનત કરી રહ્યા છે એમને પણ પ્રોત્સાહન મળશે।